नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सहजात्म स्वरूप परम गुरु, 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 सहजात्म स्वरूप परम गुरु। मोक्ष मार्गस्य नेतारम् भेत्तारं कर्म भवभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निज तेने सदा प्रणाम, तेने सदा प्रणाम। સાચી શાંતિની પ્રાપ્તિ જીવનમાં કેવી રીતે થાય એ દ્વારા માનવ ભવ માનવની જિંદગી મળેલી કેવી રીતે સફળ થાય એની વિચારણા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીની શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર તે દ્વારા આપણે વિચારણા કરી રહ્યા છીએ। તેમાં વિષય ચાલે છે જે બીજી ગાથામાં ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો, વિચારવા આત્માર્થીને ભાખ્યો પત્ર અગો। ઉત્તમ વસ્તુ બધા માટે નથી, પણ ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરવાની આપણામાં શક્તિ છે। There is a potentiality to attain that pada, that position, but that potentiality is in the form of potentiality, it is not manifested. શક્તિમાં રહેલું સત્વ વ્યક્તિમાં પ્રગટ થાય, વર્તમાન અવસ્થામાં પ્રગટ કરે તો જ કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થાય। આખો મોક્ષ પણ પર્યાયમાં જ પ્રગટે છે, વર્તમાનમાં જ પ્રગટે છે। કેવળ જ્ઞાન તે શું છે? કેવળ જ્ઞાનની વાત આત્મજ્ઞાન તે શું છે?
પર્યાય છે, અવસ્થા છે. મુનિપણું તે શું છે? પર્યાય. આપણે આપણી પર્યાયનો જ અનુભવ કરી શકીએ, દ્રવ્યનો અનુભવ હોય નહીં. મને જરા અઘરું લાગે, વાંધો નહીં. જીવ માત્ર પર્યાયનો જ અનુભવ કરી શકે, દ્રવ્યની તો દ્રષ્ટિ કરી શકે, દ્રવ્યનો લક્ષ્ય કરી શકે, અને અનુભવ થાય ત્યારે પર્યાયમાં આખા દ્રવ્યનો અનુભવ થાય છે. પણ અનુભવ પર્યાયમાં થાય, પર્યાયમાં જ થાય, દ્રવ્યમાં અનુભવ હોતો નથી. દ્રવ્ય તો કૂટસ્થ છે, ત્રિકાળ અત્યારે જ સિદ્ધ છે. આત્મા તો અત્યારે જ સિદ્ધ છે દ્રવ્યાર્થિક દ્રષ્ટિએ, દ્રવ્યાર્થિક જ્ઞાનની દ્રષ્ટિએ. એટલે એની મોક્ષ માર્ગના સાધનામાં બીજી વેલ્યુ નથી. વેલ્યુ છે પુરુષાર્થની, કે જે દ્વારા અંદરમાં રહેલું કૌવત, અંદરમાં રહેલું અનંત જ્ઞાન અને આનંદ, એનો આપણે અનુભવ કરી શકીએ. એ માટે કહે છે કે કોને અમે આત્મસિદ્ધિ કહીએ છીએ, એના 4 ક્રાઇટેરિયા મૂક્યા હતા. એ આપણે ફરીથી બોલી જોઈએ, એક એક ક્રાઇટેરિયા બોલીએ. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. આપણે પછી સમજાતા એમ કે મુખ્ય મોક્ષ અભિલાષ, કારણ કે આપણે મુનિ નથી અથવા ઉત્તમ મુમુક્ષુ નથી મોટા ભાગે. એટલે આપણે મુખ્ય મોક્ષ એમ એનો માત્ર હોય તો બહુ સારું, પણ આપણામાંથી માત્ર વાળા અને માત્ર તો 6ઠ્ઠા ગુણ સ્થાને હોય. સર્વસંગ પરિત્યાગી મહાજ્ઞાની યોગીશ્વર, નિજાનંદ રસ લીન, નિજાનંદ રસના ભોગી એવા મહાન પુરુષો હોય, એ માત્ર મોક્ષ અભિલાષ છે. આપણે તો સવારે ખાવા જોઈએ, બપોરે જોઈએ ને સાંજે જોઈએ. આપણે તો 8 કલાક ઊંઘવા જોઈએ, આપણે કપડા જોઈએ, આપણે પંખા જોઈએ, આપણે એર કન્ડિશનર, આપણે તો કુટુંબ જોઈએ, આપણે તો સેવા કરવા વાળા જોઈએ, આપણે દવાઓ જોઈએ. એટલે આપણી એટલી જ યોગ્યતા છે. પણ કોક મહાપુરુષો એવા થઈ શકે માત્ર, એટલે એમને ખાવું તો પડે ને સાહેબ. એમનું ખાવું જુદું છે, આપણા જેવું નથી. તેઓ ખાય છે છતાં નથી ખાતા. સમજ ભગવાનની વાણી રહસ્ય. સાચા મુનિરાજ ખાય છે છતાં નથી ખાતા, કે that is quite incorrect. I object to your statement. ખાય છે નથી ખાતા, what do you mean by that? જો ભાઈ, તે કઈ ચૂલો ચલાવતા નથી કે કોઈને કહેતા નથી કે મારે માટે ચૂલો ચલાવજો. તેઓ કહેતા નથી કે તમે રોટલી બનાવજો કે ભાખરી બનાવજો કે દાળ બનાવજો કે શાક બનાવજો. અને એમને એ પણ ખબર નથી કે કોને ઘેર હું ખાઈશ, એ પણ મને ખબર. મારી આહાર વિધિ કોને ઘેર થશે એ એમને ખબર નથી. મૂળ આમના એની વાત ચાલે. દેશકાળ પ્રમાણે તો જે બધું હોય તે ઠીક છે. કોને ઘેર ખાય? કે જેનો ભક્તિ ભાવ હોય, જે મન વચન કાયાની શુદ્ધિથી શુદ્ધ આહાર બનાવે અને ભક્તિપૂર્વક પડગાહના કરે. તિષ્ઠ તિષ્ઠ તિષ્ઠ, સ્વામી સ્વામી સ્વામી, તિષ્ઠ તિષ્ઠ તિષ્ઠ. આહાર શુદ્ધ છે, ભોજન શુદ્ધ છે, વચન શુદ્ધ છે, કાયા શુદ્ધ છે. અને પછી આપણી આંખોમાં એમની દ્રષ્ટિ જાય અને એમને એમ લાગે કે આ જીવ સાચા ભાવથી બોલી રહ્યો છે, તો પોતે ઉભા રહે. એ તો નીકળ્યા હોય, એની મુદ્રા હોય. This means that they are in need of and they have agreed to ahar sangna, ahar વિધિ. પછી તમે 3 પ્રદક્ષિણા કરીને પછી કહો કે પધારો મહારાજ, પધારો મહારાજ, તો
એ તમારા પાછળ જાય અને જ્યાં તમારું ઘર હોય, જ્યાં તમારું રસોઈ ઘર હોય ત્યાં જાય. આ તો આમ જ છે. પછી ઉભા રહે, પછી જે પણ કઈ વિધિ કરવી હોય ભક્તને તે કરે અને જુએ કે બરાબર છે, શાંત ભાવ છે, તો પોતે જે અભિગ્રહ આહાર માટે કર્યો તો એ પૂરો થવાના ચાન્સ દેખાય. એટલે પોતે ત્યાં આગળ હાથ પગ ધોવે છે અને पानी पा, ये उनका बर्तन है, जो कुछ भी डालना है डाल दो. क्या डालेंगे मालूम नहीं है. दाने दाने पर लिखा हुआ है खाने वाले का नाम, उनको मालूम है. मालूम नहीं, मालूम तो सबको है. विश्वास है और ऐसा वर्तन. बीच में कोई बड़ा परीक्षा आया तो आहार छोड़ दे. आहार देने वालों को भी आशीर्वाद देते हैं, आहार रोकने वाले को भी आशीर्वाद देते हैं, आहार न देने वाले को भी आशीर्वाद देते हैं और स्वस्थान पर लौट जाते हैं. तो तुम्हारा ये प्रश्न था कि आવું કહો છો તમે કેમ? આહાર કરે પણ છે ને આહાર નથી પણ કરતા. આવી રીતે આહાર લેનારને આહાર લેવાનું પાપ લાગતું નથી. આહાર લેવાથી થતું અલ્પ પાપ તે જ વખતે એષણા સમિતિ હોવાથી અને વચ્ચે વચ્ચે ગુપ્તી હોવાથી તે વખતે પણ સંવર નિર્જરા ચાલુ છે. 5% પાપ થાય છે, 45% પુણ્ય થાય છે અને 50% સંવર નિર્જરા થાય છે. ઓલ થ્રી આર ટુગેધર. એમને મિશ્ર ધારા છે. પેલા ત્યાંથી નીકળ્યા ને પોતાના મંદિરમાં કે ગુરુના સાનિધ્યમાં અથવા વનમાં જ્યાં હતા ત્યાંથી નીકળ્યા એટલે આહાર સંજ્ઞાને વશ તો થયા. નહીં તો નગર પ્રતિ અને આ પ્રમાણેની પોઝિશન લઈને ગ્રહણ થાય એટલે એટલું પાપ તો લાગ્યું. અને પણ એટલું પાપ છઠ્ઠા ગુણ સ્થાને બરાબર હોય, કારણ કે છઠ્ઠા ગુણ સ્થાને આહાર સંજ્ઞા હોય છે અને આહાર સંજ્ઞા પરમિસિબલ. આવું અલૌકિક સ્વરૂપ છે. ભલે અત્યારે ગપ્પાષ્ટક લાગે કે આ બધું તમારા મગજમાં કઈ કોઈ કે બ્રેઇન વોશ કરી નાખ્યું છે. પ્રભુ આપણે માનીએ તો પણ સત્ય છે ને આપણે ન માનીએ તો પણ સત્ય કઈ અસત્ય થઈ જતું. વર્તમાન દેશકાળમાં એટલો બધો પુરુષાર્થ કરવાની શક્તિ નથી એ વાત જુદી, પણ જ્યારે પૂર્ણ મોક્ષ જોઈતો હશે ત્યારે તો આવો પુરુષાર્થ કરવો પડશે. પણ એ પુરુષાર્થમાં આનંદ આનંદ. બહુ ભૂખ લાગે ને ખાવા ન મળે તો અપસેટ થઈ જાય, ન થઈ જાય. તરત પાછા પ્રભુના સ્મરણમાં સદગુરુના સ્મરણમાં લાગીને પોતાના સ્થાને જઈને સ્વાધ્યાયમાં બેસી જાય છે. એટલું બધું મન કેળવ્યું છે. अब कल की बात, अब आज गया. મુખ્ય મોક્ષ અભિલાષ આપણને હોય, માત્ર મોક્ષ અભિલાષની આપણી અત્યારે કક્ષા નથી. ભાવના થઈ શકે. ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. તો 3 થઈ ગયા હતા. છેલ્લું પ્રાણી દયા. આમ તો સહેલું છે સમજ.
I have compassion in my heart for every creature in the world because I consider every creature as my own self. જેવું પિંડે તેવું બ્રહ્માંડે સર્વ જીવ છે સિદ્ધ સમ સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદયે લખો. घट घट में जो साई रमता कटुक वचन मत बोल रे तो हे पिया. पिया એટલે આત્મજ્ઞાન ને આત્મ સમાધિ. પિયા એટલે આત્મા. પ્રિયતમ આ દુનિયામાં પ્રિય તે પંચ પરમેષ્ઠી અને પ્રિયતમ તે શુદ્ધ ચૈતન્ય આત્મા એ પ્રિયતમ છે આપણો. ઋષભદેવમાં તો ઉપચાર કર્યો આનંદજી મહારાજે. ऋषभ जिनेश्वर प्रीतम मारो. एक એ જે વ્યવહારની મુખ્ય ભક્તિની મુખ્યતાથી કથન છે એનું પરિપક્વતા 16માં ભગવાનના સ્તવમાં અહો નમો મુજ નમો મુજ એમ આવશે. જયારે શાંતિનાથ ભગવાન સુધી પહોંચશે ત્યારે શું કહેશે? અહો નમો મુજ નમો, હું પોતે જ પોતાને નમસ્કાર કરું. પ્રાણી દયા પ્રેક્ટિકલ. આપણે ઘેર રામો છે, વાસણ માંજવા વાળી છે, આયાબાઈ છે, નર્સબાઈ છે, ડ્રાઈવર છે, બીજા સ્ટાફ મેમ્બર્સ છે, એ બધાની સાથે આપણો વ્યવહાર કેવો છે? એ બધાની સાથે આપણો વ્યવહાર કેવો છે? આપણે એને આત્મા માનીએ છીએ? भगवान का धर्म बात करने में नहीं है, प्रवचन देने में भी नहीं, सिर्फ और प्रवचन सुनने में भी नहीं. प्रयोग करना, आचरण में लाना, अभ्यास करना, उसका नाम भगवान का धर्म मुख्य है तो सब श्रद्धा भी धर्म है, ज्ञान भी धर्म है, आचरण भी धर्म है. બાળકો સાથે કેવી રીતે વર્તીએ છીએ? મા બાપને કેવી રીતે રાખીએ છીએ? સાસુ સસરાને કેવી રીતે રાખીએ છીએ? અને પછી આલ્સેશિયન ડોગ રાખ્યો હોય તો એને કેવી રીતે રાખીએ? બધું વિચારી લેવું. સર્વાત્મ ભવે ખેદ પ્રાણી દયા. આમ તો સર્વ આર્ય સંસ્કૃતિમાં છે દયા ધર્મ કો મૂલ है पाप मूल अभिमान. तुलसी कबहु न छांडिए जब तक घट में प्राण. ત્યાં આત્માર્થ નિવાસ. આવો મનુષ્ય 2000ની સાલમાં गुजरात के, महाराष्ट्र के, मध्य प्रदेश के, पंजाब के, यूके के, यूएसए માં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે જો આગળ પુરુષાર્થ કરે તો. જો આગળ પુરુષાર્થ કરે, એનામાં પાર્શિયલ મેનિફેસ્ટેશન થયું. થોડીક શાસ્ત્રીય ભાષા આવી. ત્રિકાળ યોગ્યતા તો હતી, એ કામની નથી. ત્રિકાળ યોગ્યતા તો બધામાં. તત્ક્ષણ યોગ્યતા જેનામાં હોય, વર્તમાન યોગ્યતા લાવો એમ કહે છે ભગવાન. ચેન્જ યોર લાઈફ, ડેવલપ વર્ચ્યુઝ so that you can be a proper receptacle for self realization. એ આપણે ન કરીએ, સદગુણો આપણા જીવનમાં ન આવે, દાન, શીલ, તપ, ભાવ, વિનય, સર્વ સાથે પ્રેમમય વ્યવહાર, સંતોષ, નિયમિત આહાર, નિયમિત સ્વાધ્યાય, નિયમિત ભક્તિ, આવું બધું આપણા જીવનમાં ન હોય તો આત્મજ્ઞાન કઈ મળે નહીં. એને માટે
અર્ધ ત્યાગ કરાવવામાં આવે છે. સંપ્રદાયમાં દીક્ષા આપવામાં આવે છે. એ દીક્ષા આપવી એ ગુરુએ જોવાનું છે. દીક્ષા લેવાથી મુનિપણું આવી જાય એવું છે. પણ દીક્ષા લીધા પછી જો અભ્યાસ કરે અને પોતે આધ્યાત્મિક વિકાસ કરે તો મુનિપણું પ્રગટે. મુનિપણું બહુ મોટી વાત છે. સકળ સંસારે ઇન્દ્રિય રામે મુનિગણ આત્મ રામી રે મુખ્યપણે જે આત્મ રામી તે હોય નિષ્કામી રે. જહાં રામ તહ કામ નહીં કામ તહાં નહીં રામ દુહુ સાથ મિલત નહીં દિન રજની એક સાથ. આત્મજ્ઞાન જોઈએ છે અને ખોટી ટેવો છોડવી નથી. આત્મજ્ઞાન જોઈએ છે ને વિનય ગુણ લાવવો નથી. આત્મજ્ઞાન જોઈએ છે ને વેપાર ધંધાનો જ રસ છે તો ન બની શકે. તમારી દુનિયામાં પણ એવા નોર્મ્સ છે. તમારી દુનિયામાં પણ એવા નોર્મ્સ છે. કલેક્ટર કલેક્ટરની પોઝિશનથી રહે છે, કમિશનર કમિશનરની પોઝિશનથી રહે છે. રહેવું પડે છે. રાજા હોય તો રાજા તરીકે એને યસ ટુ બી એલર્ટ. રાજા તો સુઈ ગયા છે, રાજા તો સુઈ ગયા છે. સુઈ જાય તો રાજ જતું રહે વ્યવહારમાં. તો આવા આત્માર્થી થઈએ જે કોઈ થાય તેને આત્મજ્ઞાન એટલે આત્માની શાંતિ, આનંદનો અનુભવ. કે સાહેબ આત્મજ્ઞાન થાય તો શું થાય? શિંગડા ઉગે કે રંગ બદલાઈ જાય કે કપડા બદલાઈ જાય કે શું થાય આત્મજ્ઞાન થાય? સૂક્ષ્મ છે ભઈલા. આત્મજ્ઞાન થાય તો પોતાને તો અવશ્ય તેની ખબર પડે. એને સ્વસંવેદન જ્ઞાન કહેવામાં આવે. એ ભગવાને ગાથાઓ મૂકી છે મૂળ શાસ્ત્રોમાં. કેટલા કયા શાસ્ત્ર? ઇષ્ટોપદેશ ગાથા નંબર સ્વસંવેદન સુવ્યક્ત તનુમાત્રો નિરત્યય અત્યંત સૌખ્યવાનાત્મા લોકાલોક વિલોકન 21. કે સાહેબ આ સંકિત થાય એ તો કેવળ કેવળ જ્ઞાની જાણે. આપણને શી ખબર? ऐसा पोल नहीं चलता है. धर्म पर सापेक्ष नहीं है, स्व सापेक्ष है. ये पोपाबाई का राज नहीं है इधर. હા, સર્વ પ્રકારે સંકેતની જે દર્શન મોહરીની કર્મ પ્રકૃતિઓને એનો ક્ષયોક્ષમ ઉપશમ એ બધું સંકેતથી ન જાણે, પણ એના ઉપશમ ક્ષયોક્ષમથી એટલે એનો નાશ થવાથી પોતાને જે અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો એ તો સ્પષ્ટ છે. સ્વસંવેદન પ્રત્યક્ષ છે. એટલે આત્મજ્ઞાન થાય ત્યારે ઘણું બધું પ્રગટે. અત્યારે પ્રેક્ટિકલ માટે એ 5 વસ્તુ આપણે યાદ રાખીએ છીએ, યાદ રાખવી અને પોતાના ભાવ સાથે સરખાવી. અને એક વાર બે વાર નહીં, 500 વાર, 1000 વાર, 5000 વાર સરખાવી. પીસ ઓફ માઇન્ડ, bliss of soul, fearlessness, no tension or little tension in life, and universal love. If these are experienced in our life, there is a reasonable chance that we have attained to self-realization.
કેમ રિઝનેબલ ચાન્સ કહેવામાં આવે છે? કોક માણસ પિત્તળની કંઠીને સોનાની માને, તેથી એ સોનાની થઈ જાય નહીં, પણ સોનાની હોય તો જ સોનાની થાય. નહીં તો વેચવા જાય તો પેલો કે 1 રૂપિયો આવશે આનો, એને તો માનતો 12,000 રૂપિયાની છે. એને માન્યું કે આ તો કંઠી ચેઇન, સોનાની ચેઇન 12,000 ની, પેલો કે 1 રૂપિયો મળશે આનો. એમ કોઈ જીવને આત્મજ્ઞાન ન થયું હોય અને પોતે કલ્પના કરે કે મને આત્મજ્ઞાન થયું છે, તો માનવાથી કઈ થતું નથી. એ માટે હવે પછીની ગાથા છે. હજુ તો આત્મજ્ઞાનની વાત નથી કહેતા, હજુ તો આત્માર્થીપણાની વાત ચાલે છે. એટલે ગાથા 39 માં નાસ્તિથી કથન છે. ગાથા 39 એક લીટી ઝીલીએ. દશાનયે વેજા સુધે જીવલય નહીં જોગ, દશાનયે વેજા સુધે જીવલય નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. નિશ્ચય મોક્ષ માર્ગમાં કોઈ એક્સેપ્શન હોતું નથી. નિશ્ચય મોક્ષ માર્ગમાં કોઈ એક્સેપ્શન હોતું નથી કે સાહેબ મારી લાગવગ ચલાવો ને, જે હશે આપણે સમજી લઈશું પાછળ, મને સંકેત થવા દો, પછી આપણે એને એમ કે હું ઇન્કમ ટેક્સ કમિશનર સાથે વાત કરું છું કે સાહેબ તમે મારું રિટર્ન પાસ કરી દો, પછી તમારા બંગલે બધું પહોંચી જશે. આ કે ઇન્કમ ટેક્સ કમિશનર નથી કે 5-10 લાખ કે કરોડ 2 કરોડ માં તું પતાવી દે. એ કઈ આ પોપાભાઈ નું રાજ નથી. દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં, ઉપર કહ્યા તેવા ક્રોધને બદલે ક્ષમા, અભિમાનને બદલે વિનય, અને માયાચારને બદલે સરળતા, અને લોભને બદલે સંતોષ, એવા ગુણો જેનામાં હોય. મારે મારો ભાવ મનુષ્ય ભાવ સફળ કરવો છે, રત્નત્રય ધર્મ પ્રાપ્ત કરવો છે, એવો નિશ્ચય, નિર્ણય હોય, ફર્મ ડિટર્મિનેશન. દુનિયામાં કઈ સાર નથી. એવો વૈરાગ્ય જોઈએ. દુનિયામાં કઈ સાર નથી. જો દુનિયામાં સાર હોય તો ભગવાને મહેલ છોડ્યો તો લખો ભગવાનની ભૂલ. અત્યારે તો તમારી પાસે કઈ નથી ને અહીંયા મુંબઈ કે તમારે LA માં પણ કઈ નથી, અલ્પ છે. 100 અબજ રૂપિયા કે 200 અબજ રૂપિયા, એટલો તો ભગવાનના લશ્કરનો 1 મહિનાનો પગાર એનો એનાથી વધારે હતો. ભગવાનના એકલા લશ્કરનો પગાર 200 અબજ રૂપિયા ઉપરાંત મહિને હતો. એવા હતા શાંતિનાથ કુંજનાથ ને અરનામ. જો માને તો, ન માને તો વાંધો નથી. કઈ એમ કે છે લાગવગ લાગતી નથી જ્યાં સુધી ભવે ખેદ. નિષદિન નયન में निंद न आवे, नरतब ही नारायण पावे. एक तू ही ऐसी रटन लगे तब काम. વિશેષ વર્ણનનો વિષય નથી. લાગી છે તેને જ લાગી છે. ભાગવતનું વર્ણન 201 માં કરેલું છે. માધવને મટકીમાં નાખીને ગોપી વેચવા નીકળી છે. કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, પણ કળિયુગમાં કોઈ કહે છે માધવની અમારે જરૂર નથી, માખણ હોય તો આપો, નહીં તો માધવ લઈ જાઓ તમારે ઘેર. કળિયુગની અંદર બધા કહે છે કે
અમાર તો માખણ જોઈએ છે, માધવ લઈ જાઓ તમે. આવી આપણા બધાની મોટા ભાગે સ્થિતિ. તો માધવ મળે પણ નહીં. એ પ્રાણી દયાની વાત થઈ ગઈ. દશા નહીં એવી જ્યાં સુધી જીવ લે. જીવ એટલે આપણે. જીવ એટલે કોણ? જીવ એટલે આત્મા. આત્મા એટલે કોણ? આ મૂળદું જેની પ્રેરણાથી અત્યારે બોલે છે. આ મૂળદું તમારી સામે બેઠું છે, એ હાલે ચાલે છે, જાણે છે, જુએ છે, સુખ દુઃખનો અનુભવ કરે છે. એ જે તત્વના માધ્યમથી એટલે એની સત્તાથી આ મૂળદું ચાલે છે, તે હું છું. આ મૂળદું તે હું નથી. એમ અંતરમાં સદગુરુના સમાગમથી નિશ્ચય કરવો જોઈએ. 1, 2, 5 દિવસમાં ન થાય, 2, 4, 6, 12 મહિનામાં પણ ન થાય. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી in general from 6 years to 24 years. જીવ લહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં. નિશ્ચય મોક્ષ માર્ગની વાત ચાલે છે. મોક્ષ માર્ગ પામે નહીં, એને આત્મજ્ઞાન આદિ પ્રગટે અને ન પ્રગટે તો જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રગટે નહીં ત્યાં સુધી નિશ્ચય મોક્ષ માર્ગનો એકડો પણ પ્રગટ્યો નથી. જેને આત્મજ્ઞાન પ્રગટ્યું નથી તેને નિશ્ચય મોક્ષ માર્ગનો એકડો પણ પ્રગટ્યો નથી. નિશ્ચય મોક્ષ માર્ગ તરફ હોઈ શકે પણ નિશ્ચય મોક્ષ માર્ગનો એકડો નથી. એકડો ચાલુ ક્યારે થાય છે? મોહ ગ્રંથિનો ભેદ થાય અને દેહ દેવળમાં હૃદય મંદિરમાં પરમાત્માના દર્શન થાય. એને માટે સેંકડો નામ છે. બંતાજી દ્રવ્ય સંગ્રહની ટીકામાં 78 નામ આપે છે એને માટે. બ્રહ્મદેવ સૂર્ય, આત્મજ્ઞાન, આત્મદર્શન, સમ્યક દર્શન, ભગવત દર્શન, પરમાત્મા દર્શન, મોહ ગ્રંથિનો ભેદ, મોહ ગ્રંથિનો છેદ, શુદ્ધ ચૈતન્ય જ્યોતિનો પ્રકાશ, શુદ્ધાત્મોપલબ્ધિ એન્ડ સો ફોર્થ. મટે ન અંતર રોગ. અંદરમાં આત્મભ્રાંતિનો રોગ થયો છે. જે વસ્તુ પોતાની નથી તે વસ્તુને પોતાની માને છે અને જે વસ્તુ પોતાની છે તેની ખબર જ નથી. અને કોઈ કહેતો કે સાહેબ આવું બધું તમારા માટે રાખો ને, આત્માને ફાત્માને ભાઈ આ ભગવાનને ભગવાનને પુણ્ય ને પાપ અમે જ ભગવાન છીએ. આખી દુનિયા અમારી પાસે જ આવે છે. શેઠ સાહેબ કઈક મહેરબાની કરજો, વળી આ ભગવાન ભગવાન હું અમે એમના ખિસ્સામાં રાખીએ. આ તમારા ધર્મવાળા ફરમવાળા બધા અમારી પાસે જ આવે. કઈ ભગવાન ભગવાન કઈ બધું ઠીક છે તમારા માટે, અમે જ ભગવાન. આવો આ જીવ દુષ્ટ છે, મહાનીચ છે કે પરમાત્મા તત્વનો સ્વીકાર નથી એટલે ખરેખર પોતાનો સ્વીકાર નથી. ભગવાન કોઈ દિવસ એવું કહેતા નથી કે તું મારી પૂજા કર. પતરાંગ બસો નો આંક મુદ્દો કેટલામો? 7મો. જો કે પત્રાંક 200 મુદ્દો 7. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, કોમા પરંતુ મોક્ષાવિલાસીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિધ્યાસન આદિનો હેતુ થતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. એટલે ઉત્તરાધ્યાય સૂત્રના 36 અધ્યાયમાં પહેલું અધ્યાય કયું? વિનય. અને આત્મસિદ્ધિમાં પ્રારંભમાં શું કીધું?
એવો માર્ગ વિનયતણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ. જ્યાં સુધી આ રાખવું છે ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં. જ્યાં સુધી આ વાલું હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થાય. એને પરાપત ગંગા સતી એનો ઉપાય બતાવે છે. ભક્તિ કરવે હોય તેણે રાંક થઈને રહેવું ને મેલવું અંતરે કેરું માન રે. મેલવું અંતરે કેરું માન રે. અને કેવી રીતે થાય એ પણ આગળ બીજા પદમાં કહે છે. રાગેનું શીલવંત સાધુ ને વારે વારે નમીએ પાનબાઈ. શીલવંત સાધુ ને વારે વારે નમીએ પાન. પોતાને થયેલા રોગની ખબર જ નથી. અજ્ઞાન રૂપી કેન્સર થયું છે એની પોતાને ખબર. કેન્સર થી તો એક જ લાઈફમાં મૃત્યુ આવે, પણ આ અજ્ઞાન રૂપી કેન્સર થી તો અનંત ભવ કરવા પડે છે, અનંત દુઃખ વેઠવું પડે છે. કેન્સર થાય તો 2, 5, 10 વર્ષ ચાલે. ધારો કે કોઈ અમુક એવું બ્રેસ્ટ કે પ્રોસ્ટેટ નું થાય તો 20-25 વર્ષ ચાલે. પણ આ કેન્સર કેવું છે? ઇનક્યોરેબલ એક્સેપ્ટ થ્રુ સેલ્ફ રિયલાઇઝેશન. ઇનક્યોરેબલ. એનો એક જ ઉપાય, સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એવું દરેક જ્ઞાની ભગવંતોએ કહ્યું છે. ઋષભદેવ ભગવાને એમ કહ્યું, રામ પણ એમ કહ્યું, કૃષ્ણએ એમ કહ્યું, મહાવીરે એમ કહ્યું, બુદ્ધે પણ એમ કહ્યું. શબ્દો જુદા જુદા, ભાષા જુદી જુદી. છેક વર્તમાનમાં પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી કહે છે, જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો. તો મટે ન અંતર રોગ. ધીમે ધીમે સત્સંગ કરે અને પોતે ગંભીરપણે વિચાર કરે તો આમાં કંઈક આગળ વધાય એવું. બાકી સાહેબ મારે તો લીલા લહેર છે. હા દીકરા, બંગલા, મોટરો, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતે, આ ઘોડા જેવી તબિયત છે. કંઈ પણ તમારે જોઈતું હોય તો કહેજો. આપણે ડોલર બોલરની પણ અને પાઉન્ડની પણ વ્યવસ્થા. તમારે રૂપિયાને બદલે કઈ ફ્રેન્ક જોઈતા હોય કે જાપાનીઝ યેન જોતા હોય તો પણ મારે વાંધો નથી. એનું અહીંયા કામ નથી. હે ભગવાન, મારે કાંઈ પણ જોઈતું નથી, પરંતુ મને સદબુદ્ધિ આપો, મને સદબુદ્ધિ આપો. હમણાં સિમંદર સ્વામી પાસે જવા મને માગ્યું કેમ? સિમંદર સ્વામી જોઈતા નથી. સિમંદર સ્વામી પાસે જઈને સંકેત પ્રાપ્ત કરવું છે. પણ સિમંદર પાસે જઈને પણ જો ત્યાં પાછો પુરુષાર્થ કરે તો સંકેત મળે. સિમંદર સ્વામી પાસે તો હજારો લાખો છે, પણ બધા કઈ સિમંદર ને માનતા નથી. અહીંયા મહાવીર દાદા મહાવીરને માનના થોડાક જ હતા. તો અત્યારે તો કોઈ જ્ઞાની હોય તો એને માને જ કેવી રીતે? અહીંયા પણ કહ્યું છે ને આચાર્યોએ કહ્યું છે. વર્તમાન કાળમાં શું કીધું? કેટલા 500 ગાઉ જશો તો પણ તથારૂપ જ્ઞાનીનો યોગ થવો દુર્લભ. 5.5 અબજ મનુષ્યમાં 10 થી વધારે એવી મનુષ્યની સંખ્યા હોવી દુર્લભ છે કે જેમને અંતરની મોહ ગ્રંથિનો ભેદ થયો છે અને શુદ્ધ ચૈતન્યનો પ્રકાશ થવાથી અંતરનું સર્વાંગ સમાધાન વર્તે છે. એનું આગમ પ્રમાણે જ્ઞાનાર્ણવાદી ગ્રંથોથી જાણવું. અત્યારે આપણે આગલી ગાથા બોલીને લગભગ 5 મિનિટમાં સમાપ્તિ અવસર તરફ ચાલીશું.
40મી ગાથા। હવે જાયે વેદશા સદગુરુ બોધ સુહાય। આવે જાયે વેદશા સદગુરુ બોધ સુહાય। તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય। તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય। પરમાર્થ મોક્ષ માર્ગ એ એક પાર્ટ। તમારી દુનિયામાં બે પાર્ટ હોય એટલે બે પાર્ટ। તમારે ભાવ ડાઉન પણ જાય ને ભાવ અપ પણ જાય। અહીંયા ભગવાનને ઘેર અધ્યાત્મની અપેક્ષાએ એક પાર્ટ। કે સાહેબ કોઈ જીવ બહુ સારો અને સાચો પુરુષાર્થ કરે પણ એનું નસીબ ફૂટલું હોય તો એને મોક્ષ ન પણ મળે। એવું નથી। જો એનું નસીબ ફૂટલું હોય તો એ પુરુષાર્થ કરી શકે જ નહીં। એ પુરુષાર્થ કરી શક્યો છે માટે બાકીના 4 કારણો એને આવીને મળે। બોલો આગમ પ્રમાણ। 5 લબ્ધિના એક્સપ્લેનેશનમાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં થોડું સ્વીપિંગ સ્ટેટમેન્ટ કર્યું છે। અધ્યાત્મનો ગ્રંથ છે ને એટલે काल लब्धि जैसा कछुआ है नहीं। जिस समय में इस जीव ने तत्वाभ्यास एवं तत्व विचार रूप यथार्थ पुरुषार्थ किया ता समय मोह का क्षय हो या उपशम क्षयोपशम हो ता समय को काल लब्धि कहे है। क्या મારે કાળ લબ્ધિ પાકશે ને ત્યારે મને મોક્ષ મળશે કે એવું છે નહીં। એ તો કેવળ જ્ઞાનીની અપેક્ષા એવું છે। એ તો કેવળ જ્ઞાનીની અપેક્ષા એવું। આપણી અપેક્ષા એવું નથી કે આપણી અપેક્ષા એ કેવું બોલો સાથે। જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ। ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા। એટલે ગેરંટી આપે છે સમજીને આપણે સમાપ્ત। આવે જ્યાં એવી દશા માત્ર શબ્દાર્થ। જ્યાં એટલે જે આત્મામાં ઉપર કહ્યા તેવા ગુણો પ્રગટે છે કશાયની શાંતા વગેરે। સદગુરુ બોધ સુહા। વિશિષ્ટ પુણ્ય ઘણું વધી ગયું। એવા મહાત્માનો એવા ઉત્તમ મુમુક્ષુનું પુણ્ય એકદમ વધી જાય છે। એટલે એને સત્ધર્મનો બોધ આપનાર એવા શ્રી સદગુરુદેવ ભગવાનનો યોગ પણ થાય છે। એટલું જ નહીં સદગુરુ બોધ સુહા। સિંહણનું દૂધ જેમ સોનાના પાત્રમાં રહે છે એવી રીતે શ્રી સદગુરુદેવનો બોધ ઉત્તમ મુમુક્ષુના હૃદયને ભેદીને એની મોહ ગ્રંથિનો છેદ કરી નાખે। એમ આગળ બનવાનું છે। આજ સવારે આવ્યું આવ્યો આ પૂર્વમાન નિજ પદ નિજ માહિલયો દોર થયો વગેરે આવું બધા જ્ઞાની પુરુષોએ કહ્યું છે। આ વાત દરેક જ્ઞાની ભગવંતોએ કહી છે। સવારે એક લીધું ને જ્ઞાન કાશલ મારા ગુરુને એ જ બીજે કહે છે गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया उन साधन योग किया न किया।
नाम लिया प्रभु का जिसने उन और का नाम लिया न। સોનું અને સુગંધ ભળી ગયા. સદગુરુનો દિવ્ય બોધ અને પોતાનો પુરુષાર્થ, ઉત્તમ મુમુક્ષુનો પુરુષાર્થ બે ભેગા થયા. ત્યાં દિવ્ય જળહળ જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ, વિવેક જ્યોતિ પ્રગટ થઈ, ભેદ જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ અને તેમાં મોહરૂપી અંધકારની ગ્રંથિ બળી ગઈ. All that was worth achieving in the universe has been achieved. પહેલી સ્ટેજ આ કાળની આત્મજ્ઞાન તે પહેલી સ્ટેજ છે અને સાતમું ગુણસ્થાન તે છેલ્લી સ્ટેજ આ કાળે આ ક્ષેત્રે. એથી આગળ વ્યવસ્થા નથી. એટલે તે બોધે સુવિચારણા, એ બોધનું અવલંબન લઈને એ જે આત્માનો બોધ આપ્યો તેનું અવલંબન લઈને સુવિચારણા પ્રગટાવે છે. તમારા બાપુજીને લકવો થયો હતો પણ માઇલ્ડ એટેક હતો એટલે એમને 5-10 દિવસમાં ધીમે ધીમે પગમાં ને હાથમાં જરા જરા મૂવમેન્ટ આવી અને પેલો ડાક્ટર આવ્યા અને એમણે કીધું કે ભાઈ આ ફિઝિયોથેરાપી થોડા દિવસ કરાવો. એટલે મહિનાની અંદર બાપુજી હવે પેલું વોકર લઈને ચાલતા થઈ ગયા. એ વોકર જે છે એ સદગુરુનો બોધ છે અને પોતાના પદ જે છે એ સુવિચારણા છે. એ બેનો સુયોગ થતા આપણે નિશ્ચય મોક્ષ માર્ગ પર ધીમે ધીમે ચાલવા માંડીએ. પછી આગળ ઉપર તો વોકર ને બદલે સાયકલ આવી જાય, સાયકલ ને બદલે પછી મોટર આવી જાય, મોટર ને બદલે પછી જેટ ને જેટ પછી કોન્કોર્ડ ને કોન્કોર્ડ પછી મિસાઇલ અને મિસાઇલ પછી ક્ષપક શ્રેણી. એમ ધીમે ધીમે પ્રાપ્ત કરવાનું છે. તો અત્યારે તો વોકર પર ચાલતા થઈએ તો પણ પ્રેઝવર્ધી દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના કરણમાં ભવન સદગરો પરમ કૃપાળો પ્રલોકના સબ સંતન કે જય આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.